એઆઈસીઝેડ એ તમામ બંદરો પર કુલ 450 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો. અદાની પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન તેમના તમામ બંદરો પર કુલ 450 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આમાં મુખ્ય ભૂમિકા મુન્દ્રા પોર્ટની રહી છે, જે એક વર્ષમાં 200 MMT કાર્ગો હેન્ડલ કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે. મુન્દ્રા પોર્ટના વિવિધ વિભાગોએ પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે અને AICTPL ટર્મિનલ દ્વારા 33.05 લાખ કન્ટેનરોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું છે, જે અગાઉના વર્ષના 31.49 લાખ કન્ટેનરોના રેકોર્ડને પાર કરે છે. તેમજ લિક્વિડ કાર્ગો હેન્ડલિંગ 8.73 MMT સુધી પહોંચ્યું છે, જે નાણાકીય વર્ષ 2010-11 પછીનો સર્વોચ્ચ આંકડો છે. મુન્દ્રા પોર્ટની રેલવે સેવાઓમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. પોર્ટ દ્વારા 20,578 ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે, જે અગાઉના 20,149 ટ્રેનોના રેકોર્ડને તોડે છે. આથી આંતરિક પ્રદેશોમાં કાર્ગોની સરળ પરિવહન સુનિશ્ચિત થયું છે. આ સફળતાઓ દર્શાવે છે કે અદાણી પોર્ટ્સ ભારતના મેરીટાઈમ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને ભવિષ્યમાં વધુ પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે.